જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચશ્મા જે છોકરાઓ કેવા સરસ. અહીંયા આ જે જગ્યા છે ને ત્યાં અમને સવારે વહેલી સવારે અને સાંજે રાત્રે અમને આ જગ્યાએ બહુ બેસવું ગમે, ઉનાળો હોય કે શિયાળો. આજે જસ્ટ પરોઠા કર્યા છે નાસ્તામાં. કરણ આજે શું જમવું છે? શું જમવું છે? નહીં, એ તો નાસ્તો તો મેં કર્યો, પણ રસોઈ આજે કેરી ઉતારવાની છે અને દાબો નાખવાનો છે. કારણ કે જેટલી પણ કેરી જાય છે ને એ લોકો અમુક બહુ અજાણ હોય છે અને ઘણી ખરી એવી ભૂલો થાય છે. એટલે ખાસ આજે મારે એ બતાવવાનું છે કે કેરીનો દાબો કઈ રીતે નાખવાનો હોય. એટલે આજે કેરી ઉતારશું અને મારા એક દાબો નાખવા પૂરતો હું પાછી એ કરીશ ને પછી હું જતી રહીશ રસોડામાં. અને કાલ રાત્રે ચોકમાં આંટો મારવા ગયા હતા. મને ગોલા ખાવાનો મને ગોલા બહુ ભાવે. કરણને ને શૌર્ય અને ગોલા નથી ભાવતા, મને બહુ જ ભાવે. એ લોકો આઈસ્ક્રીમ ખાધો. ઉનાળાની આ મજા છે, ચોકમાં આખું ગામ ભેગું થાય. ધીમે ધીમે એટલી ભીડ થશે. આઈ થિંક 3 દુકાન છે ગોલાની, પણ ધીમે હા કાલ ત્યાં નીચે મચ્છર કરડી ગયા. નહીં, શોર્ટ્સ પહેર્યું હતું ને એટલે. જો અંદર ટીવી ચાલી રહ્યું છે અને હું 2 મિનિટ ઘડીક અહીંયા હિંચકે આવી. હિંચકા છે. હિંચકા મમ્મીને બહુ ગમતા અને મને પણ બહુ જ પ્રિય. હિંચકો બહુ જ પ્રિય. અને સાવજ ગયા છે જો પાછળ અમારું આ સાઈડ અમારું આ ફાર્મ અને રસોડું ત્યાં છે. અત્યારે અડધી રસોઈ ચાલુ કરી દીધી છે, પણ થોડોક રેસ્ટ. સાવજ ગયા છે આનો બાજરો વાઢવા. એકચ્યુઅલી એ ભાઈના ગેટે છે ને એમણે એવું કીધું છે કે મેં ઝટકા તાર લગાવ્યા છે. એટલે જેવી રીતે અમે મકાઈ વાટવા જતા હતા તો એ બહુ ઇઝી હતું કે ખાલી એને આડાસ રાખી હટાવી દઈએ, એક્ટિવા અંદર લઈને હું મકાઈ વાઢી લઉં. અને આ થોડુંક અઘરું છે. એ ગેટે તાળું મારે છે, અમારે એને ફોન કરવાનો. પ્લસ એમણે એવું કીધું છે કે ઝટકા તાર છે એટલે એ બીક લાગે એટલે રિક્સ નથી લેતા. એટલે પહેલાં એને ફોન કરવો પડે એવું માથામણ છે. એટલે સાવજ અત્યારે એક્ટિવા લઈને વાઢવા ગયા છે, દાંતેડું લઈને. અને જો હું આમ થોડી વાર થાક ખાવા બેઠી, નાસ્તો કરી લીધો અને છોકરાઓને અંદર બેસાડે. થોડી વાર બહાર રમશે, થોડી વાર અંદર રમશે, એવી રીતે ટાઈમપાસ કરશે. હાલ આવતી છે. અમારું લોક છે, દેશી લોક. કૂડા કાઢવાના જ મારે. આજે કુંડામાં પાણી પાવું પડશે. કેવો મસ્ત પથરો છે ચળકતો. લક્ષ્મી હિંચકે બેસું. નોટિક્સ પાવડર લગાવવો પડશે પછી. શું છે? આખી બપોર આ લોકો માટે મેં પાણી ભરેલું. બપોરે બતક માટે અહીંયા લીમડી નાખી દઉં. જો અમારી લીમડી. સાંજે પેલી સાઈડ કુંડામાં પાણી પાવાનું હોય છે. આ 2 ડોલ. શું છે બધું પછી નવડાવી દઈશ.
હા એ પછી છે ને ધૂળ ખોટી અંદર માટી રેતી ને બધું અંબર આવે. હા અંદર કોગળા નહીં કરવાના. ઈયરમાં જઈ નહીં. જેને તરતા ના આવડતું આજ રીલ આવી હતી કઈ એક સોંગની. સુરત હેલો ગાઈસ